રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ બોલી રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ શ્રી રામ કથા દેવના દેવ મહાદેવ માં ભવાની પાર્વતીજીને બ્રહ્મ ઉપર જે બ્રહ્મ થયો છે, જે સંશય થયો છે, એ સંશય દૂર કરવા માટે કથા કરી રહ્યા છે. પ્રયાગરાજના ક્ષેત્રમાં કુંભના મેળામાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કથા સંભળાવી રહ્યા છે. ભરદ્વાજીનો આશ્રમ છે અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો ઘાટ ઉપર કથા થઈ રહી છે. ત્રિવેણી સંગમનો કિનારો છે, એવો આ કથા શ્રવણ કરી રહ્યા છે. ગરુડજી પણ કથા શ્રવણ કરવા માટે પધારે છે અને કાગભૂષણજી મહારાજ જેવા વક્તા છે. એક બાજુ કુંભજ ઋષિ વક્તા છે અને શિવજી અને સતી શ્રોતા છે. આવી રીતે કથાનું ગાન થઈ રહ્યું છે. આપણે સાતપડા ગામમાં શ્રી રામ સત્સંગ મંડળના બહેનો દ્વારા શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ રામ કથાનું જે આયોજન કર્યું છે, એમાં સાતપડા ગામના દરેક વડીલો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો. સાતપડા ગામના યુવાનો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો. અમારા સાતપડા ગામના આગેવાનો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો. અમારા દરેક માતાઓ બહેનો આપ કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો. સાતપડા ગામની દરેક બહેનો દીકરીઓ સાસરિયામાંથી પિયરમાં રામ કથાનો લાભ લેવા માટે પધારી છે. એ દરેકને આ વ્યાસપીઠ ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આપ સાતપડા ગામ રામ પ્રેમી છે. આમ શ્રી પ્રભુ શ્રી હરિ પ્રેમી છે. આપ સૌ ભક્તજનો છો. આપ દરેક ના હૃદયની અંદર પરમ તત્વ પરમાત્મા બિરાજા છે. જે તત્વને આપણને એનું દર્શન થતું નથી. આપણા હૃદયની અંદર પરમ તત્વ પરમાત્મા નિરાકાર રૂપે આત્મા રૂપે મારા ને તમારા હૃદયમાં છે. પણ આપણે બધા મોહ પાશના બંધનમાં બંધાયેલા છીએ. આપણને જે ભ્રમ છે એ ભ્રમ દૂર થઈ જાય તો બ્રહ્મ દૂર નથી. એ ભ્રમને દૂર કરવા માટે આપણે કથા શ્રવણ કરવા માટે પધાર્યા છીએ. તો આપના હૃદયની અંદર જે તત્વ બિરાજે છે એ તત્વને વ્યાસપીઠ ઉપરથી વ્યાસજીના વંદન. આપ સૌને જય સિયારામ.
જય સિયારામ વાલા, જય સિયારામ. કાયમ સવારે કથા શરૂ થાય ને હું એમ કહું, કથા વિરામ થાય ત્યારે કે કાલે સવારે કથા સાંભળવા માટે આપણે પાછા પધારશું. સવારે કથાને વિરામ આપી હોય તો એમ કહું બપોરે કથા શ્રવણ કરવા માટે પધારશું. પણ આજે કથાનો અંતિમ સત્ર છે. આજે 9મો દિવસ છે. આજે આપણી કથા રામ કથા વિરામ લઈ રહી છે. કથા કદાચ વિરામ લઈ લે, પણ સત્સંગ ક્યારે વિરામ લેવો ન જોઈએ. ભજન ક્યારે વિરામ ન લેવું જોઈએ. સત્યના માર્ગ ઉપર ચાલતા હોઈએ તો ક્યારેય સત્યનો માર્ગ આપણા જીવનમાં વિરામ ન લે, એવું કથામાં આપણે કહીએ છીએ. તો આજે તુલસીદાસજી મહાત્મા હનુમાનજી મહારાજને લંકામાંથી સીધા જેના શોધ કરી સમાચાર લઈ રામજી, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ, બધી વાનર સેનાઓ છે. એ બધાને લંકામાં જવું છે, પણ આવડો મોટો સમુદ્ર. હનુમાનજી મહારાજ તો પરમાત્માની કૃપાથી એક છલાંગ મારી કઈ રીતે પહોંચી શકે, અલગ અલગ બધાના મત લેવાના છે. એમાં ભગવાન રામજી સમુદ્રની પાસે રસ્તો માંગવા માટે આસન લગાવી દરિયાદેવને વિનંતી કરે છે કે અમને રસ્તો આપી દે. ત્રીજા દિવસે લક્ષ્મણજી મહારાજ રામજીને કહે છે આ એમ ન માને પ્રભુ. રામજીએ ક્રોધ કરી અને બાણ ચડાવ્યું છે. દરિયાદેવ થાળ લઈને આવે છે. હું તમને એક રસ્તો બતાવું છું. વિભીષણજી મહારાજ, પ્રભુ આ દરિયાદેવ શું કહે છે એ સાંભળો. દરિયાદેવે કહ્યું છે આપણા આ સેનાની અંદર એક નળ અને નીલ છે, વિશ્વકર્માનો અવતાર છે. એ નળ અને નીલ એક પથ્થરમાં રા લખે, બીજા પથ્થરમાં મ લખે તો બંને પથ્થર જોડાઈ જશે અને સેતુ તૈયાર થશે. આપ લંકામાં પ્રવેશ કરી શકો છો. સૈન્યનું કેટલું બળ છે. અને આવી રીતે દરિયાદેવે રસ્તો બતાવ્યો છે. નળ અને નીલ બંને દરેક વાનર સમાજ છે એ પથ્થર લાવતા જાય. નળ અને નીલ એકમાં રા લખે, એકમાં મ લખે. આવી રીતે સમુદ્ર ઉપર સેતુ બંધ બાંધ્યો છે. એટલો બધો વાનર સમાજ છે કે પ્રથમ દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન. આવી રીતે 100 યોજન સેતુ તૈયાર કર્યો છે. સેતુ તૈયાર કર્યા પછી રામજી અને લક્ષ્મણજી એક પાર્થિવ લિંગ બનાવી અને રામેશ્વરજીની સ્થાપના કરે છે. સમાજ ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય ઓમ નમઃ શિવાય. રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય હરે હરે બોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ હરે હરે બોલે નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય નમઃ શિવાય રામેશ્વરાય તો સંસાર સાગર પાર કરશે. ભગવાન રામજી વચન આપ્યું છે. પ્રભુના શબ્દો સૌને ખૂબ ગમ્યા છે. સૌ પ્રયાણ માટે તૈયાર થયા છે. સેતુ બંધ ઉપર વાનર સમાજ ચાલવા લાગ્યો. રામજી ચાલવા લાગ્યા, લક્ષ્મણજી, હનુમાનજી આ બધા સેતુ બંધ ઉપર જ્યાં ચાલવા લાગ્યા ત્યાં તો સમુદ્રની અંદર જેટલા જીવો છે એ બધા જીવો રામના દર્શન કરવા માટે આતુર થયા છે. જળચર જીવો છે એ બધા સમુદ્રની અંદરથી બહાર આવી અને રામજીના દર્શન કરીને ધન્યતા રાવણને સમજાવે છે કે સ્વામીનાથ, તમે સીતાજીનું હરણ કરીને લાવ્યા છો. અરે જે સમુદ્રની અંદર પાળ બાંધી શકે, સમુદ્રની અંદર સેતુ બાંધી શકે અને લંકાને આખી સળગાવી શકે, સ્વામીનાથ, તો એમાં કેટલી શક્તિ છે. હજી તમે સમજી જાઓ, મારો ચૂડલો ન નંદવાય એનું તમે ધ્યાન રાખો. શા માટે તમે મને વિધવા કરો છો? મારા શેઠાનો સિંદૂર શા માટે તમે ભૂસો છો? રાવણ અંદરથી ડરી ગયેલો છે, ભયભીત થયેલો છે, પણ આમ જાહેર થવા દેતો નથી. કારણ કે સેતુ, સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો એટલે આ નાની વાત નથી. રાવણ મંદોદરીને ન કહેવાના વચન કહે છે. અરે મંદોદરી, તને શું ખબર પડે? મારામાં કેટલી શક્તિ છે એ તને ખબર છે? એક હાથે કૈલાસ આખો ઊંચો કરી શકું. શિવ અને પાર્વતી બંને એની ઉપર બિરાજમાન હોય તો પણ ઊંચો કરી શકું એટલી મારામાં શક્તિ છે, તને ખબર છે? એવા એના અંગો છે, એને તમે કઈ રીતે જીતશો? અરે જેની ભ્રુકુટી ત્રાસી થાય ત્યાં બ્રહ્માંડનો લય થઈ જાય, આ તમે એની સાથે દુશ્મની શા માટે બાંધો છો? નાથ, મારા સૌભાગ્યને તમે સાચવી લ્યો. રાવણ હસીને કહેવા લાગ્યો છે, અરે મંદોદરી, નારી સુભાઈ અવગુણ આઠ સદા ભૂર ગુણ આઠ સરાઉર વિલાસ ભયંકર કાલા વિલાસ ભયંકર કાલા કરાધન માલા નારી સ્વભાવ સત્ય સબ કહી નારી અવગુણ આઠ સદા ભૂર રહી ગુણ આઠ સદા ભૂર મંદોદરી રાવણને ખૂબ સમજાવે પણ સમજે તો રાવણ કેમ કહેવાયેલો? ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો અને ચોથો મોક્ષનો, એમ 4 ફેરા છે ને, એમાં એક ફેરામાં એવું આવે છે કે જ્યારે સ્ત્રી છે એ કોઈ પણ ભલાઈની વાત કરે તો પતિએ માનવી, પણ આમાં રાવણને કઈ પોતાની ભલાઈ દેખાતી જ નથી. આ બાજુ રાવણ ભાઈ રામજી કહે છે, અંગત, હજી એકવાર તમે દુશ્મનને મનાયો અને રાવણને સમજાવો. કદાચ સમજી જાય તો આપણે યુદ્ધ કરવું નથી. અંગત લંકાની અંદર જાય, રાવણને કેટલો સમજાવે પણ રાવણ સમજતો નથી. અંગત તો કહે છે રાવણને કે રાવણ, તને મારવાની જરૂર નથી, તું આમ તો મરેલો છે. સમાજથી જે અવળો ચાલે એને મરેલો સમજવો, કામની અંદર જે વશ હોય એને મરેલા સમજવા, જે લોભી હોય, પોતાનું અહિત થતું હોય પણ છતાં લોભ કરે એને મરેલા સમજવા, જે મૂંઢ છે એને મરેલા સમજવા,
ક્રોધી હોય એને મરેલા સમજવા, ભગવાનના નિંદક હોય પરમાત્માની નિંદા કરે, આપણા કોઈ ઈષ્ટ હોય એ ઈષ્ટની નિંદા કરે એને મરેલા સમજવા, જે અબૂધ હોય એને મરેલા સમજવા. હે રાવણ, તારામાં બધા ગુણો છે, ભગવાનની નિંદા કરે છે, સમાજથી અવળો ચાલે છે, તું કામ વશ થયેલો છો, સીતાજીનું હરણ કરેલું છે, તું ક્રોધી છો, ભગવાનની નિંદા કરે છો. સમજાવવા આવ્યો છું કે તું છે ને હજી સમજી જા અને સીતાજીને સોંપી દે. અંગદે બહુ સમજાવ્યો પણ છતાં સમજતો નથી. અંગદ ભગવાન રામજી પાસે આવે ને કહેવા લાગે છે, પ્રભુ રાવણને ઘણો સમજાયો, રાવણ સમજતો નથી. રાવણ એટલે 10 માથાનો રાવણ, દશાનન, જેનામાં એક સાથે 10 અવગુણો હોય ને એને રાવણ ગણાય. રાવણ એટલે અવગુણનો ભરેલો, એ રાવણ છે. હવે યુદ્ધ એ જ કલ્યાણ છે, યુદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. મેઘનાથ એ મને રાવણ મોકલે છે કે જાઓ મેઘનાથ, તમે છે ને આ બે જે વનવાસી છે એમની સાથે યુદ્ધ કરવા માટે જાઓ. મેઘનાથ આવે છે પોતાનો રથ લઈ, અને મેઘનાથ એ માયાવી છે રાવણ જેવો, અને મેઘનાથ પણ કુંભકર્ણ જેવો માયાવી છે. અસુરો છે એની પાસે માયા બહુ હોય. મેઘનાથ આકાશની અંદર વિમાન લઈને આવે છે. અંગદ અને હનુમાનજી મહારાજ કૂદીને રાક્ષસોને મારવા લાગ્યા, ઝાડ ઉખાડીને રાક્ષસો તરફ ફેંકવા લાગ્યા. મેઘનાથનો રથ ભાંગીને ભૂકો કર્યો. આકાશની અંદર મેઘનાથ માયા કરે છે. એક મેઘનાથ નહીં, ઘણા મેઘનાથ દેખાય છે. મેઘનાથ કહેવા લાગે છે, પિતાજી તમે ચિંતા ના કરો, કાલે હું આ બંને બેમાંથી એકેયને નહીં રહેવા દઉં. રામ અને લક્ષ્મણ તો મારો ખોરાક છે. એમ કરી અને મેઘનાથ આકાશની અંદર એક સાથે અનેક બાણો છોડી અને લડાઈ કરે છે. મારું મારું ધર્મ જાવઈ જહત હરુંડ પ્રચંડ. ક્યાં છે અયોધ્યાના રાજાના પુત્રો? ફક્ત નામધીશ ધનુષધારી છે. આવી જાઓ મારી સામે યુદ્ધ કરવા. નનદીર અંગદ જાંબુવાન હનુમાન, તમે ક્યાં છો? આવા મોટા મોટા આમ અવાજ કરે છે. હનુમાનજી દોડ્યા ઝાડ લઈને, જાણે કાળ આવ્યો, રથનો ભૂકો કરી નાખ્યો. મેઘનાથ આકાશની અંદર, અને નીચે આવતા ખબર પડે માયાથી હાડકા, લોહી, ધૂળ આ બધા વરસાવા લાગ્યો છે. ભગવાન એક જ બાણથી માયા આ મેઘનાથની બધી હરી લીધી છે. લક્ષ્મણજી કહેવા લાગ્યા, પ્રભુ તમે રહેવા દો, હું એની સામે જાઉં છું. અને કપટ કરે છે. રોષે ભરાયો, એક પછી એક બાણ મારવા લાગ્યો. એની સામે લક્ષ્મણજી એની સામે એક કરતા અનેક બાણો મારે છે. મેઘનાથ સમજી ગયો, આ લખન મને કાળનો ભેટો કરાવશે. વીરોને મારવા વાળી શક્તિનો ઉપયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર સાંજ્યું છે, અને બ્રહ્માસ્ત્ર મંત્ર ભણી અને મેઘનાથે જે છોડ્યું ત્યાં લક્ષ્મણજીની છાતીની અંદર બ્રહ્માસ્ત્ર વાગ્યું. ધરતી ઉપર પડી ગયા, મૂર્છા આવી, અને મેઘનાથ કહેવા લાગ્યો, આ લક્ષ્મણને લઈ લો, એ રાક્ષસો આ લક્ષ્મણને લઈ લો અને આને લંકાની અંદર લઈ જાઓ. પણ શેષ નાગનો અવતાર, જેની ઉપર પૃથ્વીનો વજન, કોઈ રાક્ષસો મેઘનાથને લક્ષ્મણજીને હલાવી પણ ન શક્યા. રણ મેદાનની અંદર આજે લક્ષ્મણજી બે શુદ્ધ હાલતમાં પડ્યા છે. હનુમાનજી મહારાજ આવ્યા, મેઘનાથની પાછળ પડ્યા છે. મેઘનાથ ભાગી ગયો, બધા રાક્ષસો ભાગી ગયા છે, અને લક્ષ્મણજી આજ નિંદ્રાને આધીન થયા છે, બેશુદ્ધ થયા છે. રામજીએ લક્ષ્મણજીનું મસ્તક પોતાના ગોદમાં લઈ આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યા છે. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, પ્રભુ આ મેઘનાથનું પરાક્રમ છે, હવે મને આજ્ઞા કરો પ્રભુ, મારે શું કરવાનું છે? મહારાજ
તમે કહેતા હો તો મંદોદરીના પુત્રને હમણાં જ હું મારી નાખું, આખી લંકાને સમુદ્રની અંદર ડુબાડી દઉં, રાવણ અને તેના પરિવાર સહિત હું બધાને યમલોકમાં પહોંચાડી દઉં. પ્રભુ તમે મને આજ્ઞા કરો. હનુમાનજી મહારાજ કહે છે મારુતિની આંખ લાલ. હનુમાનજી મહારાજ જ્યાં ક્રોધ કર્યો ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી છે, કારણ કે રુદ્રનો અવતાર છે. ભગવાન મૌન છે, રીછ અને વાનર લડી રહ્યા છે. વિભીષણજી મહારાજ કહે છે હનુમાન, લંકાની અંદર સુસેન વૈદ છે એને બોલાયો. હનુમાનજી મહારાજે હાથ ગયા છે સુસેન વૈદ પાસે, આખું ઘર ઉપાડીને લાવ્યા છે. સુસેન વૈદ કહેવા લાગ્યા કે આના માટે સંજીવની જડીબુટી જો આવી જાય તો લક્ષ્મણજી છે એ મૂર્છામાંથી બહાર આવે. સુસેન કહેવા લાગે છે હનુમાનજી, દ્રોણાચર પર્વત ઉપર આ સંજીવની જડીબુટી થાય છે. આ સંજીવની જડીબુટીના પાને પાને દીપક પ્રગટતા હોય એવી સંજીવની જડીબુટી છે, પણ સવાર થતા જો આવી જાય તો લક્ષ્મણ બચે. અને હું દ્રોણાચલ પર્વતમાંથી જડીબુટી લાવીશ, અને જડીબુટી લાવતા લાવતા કદાચ મોડું થાય અને સૂર્ય નારાયણનો કદાચ ઉદય થવા મળે ને તો મને બાળપણની અંદરથી સૂર્ય નારાયણને ગળવાની ટેવ છે. સૂર્ય નારાયણનો ઉદય નહીં થવા દઉં અને જડીબુટી લઈને આવીશ. હનુમાનજી મહારાજ જડીબુટી લેવા જાય છે. દ્રોણાચલ પર્વતમાં જાય અને જે લાભ વૃક્ષો છે બધામાં દીપક જરૂર જગે છે, દીપક થાય છે. આમાં કેમ જડીબુટીને ઓળખવી? હનુમાનજી મહારાજે એ જ વખતે આખો પર્વત ઉપાડ્યો છે. પર્વત ઉપાડી, દ્રોણાચલ પર્વત ઉપાડી અને લંકા તરફ આવે, વચ્ચે અયોધ્યા આવે કે દ્રોણાચલ પર્વત હું આખો લઈને જાઉં છું અને આજ હું ન હોત તો લક્ષ્મણનું શું થાય? આવો અહંકાર આવ્યો. ત્યાં ભરતજી નીચેથી જોવે છે કોણ જાય છે. હનુમાનજી મહારાજ છે, પણ હનુમાનજી મહારાજને અહંકાર આવ્યો કે હું ન હોત તો જડીબુટી લેવા માટે કોણ જાય? એ જ વખતે ભરતજીને અસુર દેખાડો, રાક્ષસ દેખાયો, બાણ છોડ્યું, જય શ્રી રામનો નાદ કરીને હનુમાનજી મહારાજ નીચે. ભરતજીને ખબર પડી, હનુમાનજીએ બધી વાત કરી. એ જ વખતે ભરતજીએ અમોઘ બાણ ઉપર બેસાડી હનુમાનજી મહારાજને આકાશ માર્ગે મોકલી દીધા. તળેટી સુબેળ તળેટીમાં હનુમાનજી મહારાજ આવે ત્યાં તો વાનરો બધા ઊભા થઈ જય શ્રી રામનો નાદ કરવા લાગ્યા છે. મારા હનુમાનજી મહારાજ પધાર્યા છે. દ્રોણાચલ પર્વત નીચે મૂકે, જડીબુટી લાવે, ઔષધિ બનાવે. સુસેન વૈદ જ્યાં ઔષધિ લક્ષ્મણજીના મુખમાં મૂકે ત્યાં તો લક્ષ્મણજી ઊભા થઈને કહેવા લાગ્યા છે, ક્યાં છે રાવણનો પુત્ર મેઘનાદ? ક્યાં છે સુલોચનાનો પતિ મેઘનાદ? ક્યાં છે મંદોદરીનો પુત્ર મેઘનાદ? આમ જ્યાં નાદ કર્યો ત્યાં તો આખા લંકાની અંદર અવાજ સંભળાયો છે. રાવણને ખબર પડી ગઈ, મેઘનાદ તે જે બ્રહ્માસ્ત્ર માર્યું હતું એ બ્રહ્માસ્ત્રનું પણ આને અસર થઈ નથી. આ જાગૃત થયો છે લક્ષ્મણ. મંદોદરી હજી સમજાવે, સ્વામીનાથ જાગી જાઓ. કુંભકર્ણ લોભનું પ્રતીક છે. 6 માસ સુધી જે સૂએ અને 6 માસે જાગે, આવો કુંભકર્ણ. રાવણ કુંભકર્ણ પાસે જાય છે. કુંભકર્ણ કહેવા લાગે છે, શું છે ભાઈ? અરે આ બંને વનવાસી સાથે યુદ્ધ કર્યું છે. વનવાસી કોણ છે એ ખબર છે? કુંભકર્ણ કહે છે, તે મને જગાડ્યો, મને ભગવાનના દર્શન થશે. રાવણ કે જેની સાથે વેર બાંધ્યો છે ને, હું એની સાથે લડવા જઈશ. કુંભકર્ણને મદીના પાન કરાવી, હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો આપ્યા. રાક્ષસોની સેના લઈ અને કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં. કુંભકર્ણ જ્યાં યુદ્ધના મેદાનમાં આવે તો જાણે આમ વીજળીના કડાકા થતા હોય.
વાદળ ગર્જના કરતો હોય આવો અવાજ આવે છે. વિભીષણે કુંભકર્ણને વંદન કર્યા. કુંભકર્ણ કહે છે, કોણ છે? અરે વિભીષણ, તું હજી જીવે છો? આ રાવણ તો બધાને મારવા ઊભો થયો છે. એ વિભીષણ, તું રામની સેનામાં? એ વિભીષણ, એ રામને કહેજે, ધન્ય છે વિભીષણ, ધન્ય છે વિભીષણ, ધન્ય છે. આજ અસુરે પણ વિભીષણજી મહારાજને કહ્યું છે, ધન્ય છે વિભીષણ, તું રામની સાથે છો. એ વિભીષણ, મારું એક કામ કરજે ભાઈ, એ રામને કહેજે મને બહુ રમાડે નહીં અને મારો જલ્દી વધ કરી નાખે ભાઈ. પર્વત જેવા શરીર વાળા રાક્ષસો આવવા લાગ્યા. રીછ અને વાનરો બધા યુદ્ધ કરવા લાગ્યા. આજ કુંભકર્ણ લોભનું પ્રતીક છે, વાનરો સદગુણનું પ્રતીક છે. લોભને ખાવા લાગ્યા. સુગ્રીવે નાક કાન કાપી લે છે અને વાનરને મુખમાં મૂકે છે. નાક અને કાનમાંથી કુંભકર્ણના વાનરો નીકળવા લાગ્યા છે. ભગવાને ધનુષનો ટંકારો કર્યો, ઘોર અવાજ થયો, ભગવાનના નેત્રો લાલ થયા. પર્વત લઈને સામે અનેકો સુરો આવે. વાનરો કહેવા લાગ્યા, મારો મારો, કાપો કાપો. આકાશની અંદર દેવતાઓ વિમાન લઈને આ બધા આટા મારવા લાગ્યા. પુષ્પની વૃષ્ટિ કરે છે. કુંભકર્ણને મારી નાખો. એક સાથે 100 બાણ છોડ્યા. કુંભકર્ણના શરીરમાં સમાયા. ઘોર ગર્જના કરતો ધરતી ઉપર પડ્યો. દેવતાઓએ જય જયકાર કર્યો છે. રામજીના એ જાણે આકાશમાંથી જાણે રુધિરનો આખો પર્વત આવતો હોય. કુંભકર્ણનું તેજ ભગવાન રામજીની અંદર સમાઈ ગયું છે. પછી મેઘનાથ આવે છે. મેઘનાથ અનેક પ્રકારની લીલાઓ કરે, પણ હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા છે, રે મેઘનાથ, ધન્ય છે તારી જનેતા કે આજ બીજી વાર તું લડવા માટે આવ્યો છો. લક્ષ્મણ મેઘનાથની સાથે યુદ્ધ કરે છે. બીજા બાણથી મસ્તક કાપ્યું, ત્રીજા બાણથી દળ જુદું કર્યું. આવી રીતે મેઘનાથનો વધ કર્યો છે. રાવણને ખબર પડી કે મેઘનાથ હરાયો છે. હવે રાવણ એકલો પડી ગયો. એને ખબર છે હવે મારા સિવાય આ રણ મેદાનની અંદર કોઈ યુદ્ધ કરી શકે એમ નથી. એ જ વખતે ભયંકર છેલ્લી ઘડીએ રાવણ આવ્યો છે. હટી જાઓ. આજ આ પૃથ્વી ઉપર કા કૌશલ્યાનો છાયો અને કા મંદોદરીનો પતિ રહેશે. આજે પૃથ્વીનો ગોળો કા રાવણ વગરનો અને કા રામ વગરનો થશે. રાવણે માયા કરી અનેક રાવણ થયા. આમાં સાચો કયો? રામ ઓળખી ન શક્યા. ભગવાને માયા દૂર કરી. પ્રભુ કૃત દોઈ ખંડા ધરણી ધસઈ ધરે ધાર પ્રચંડ સબસર હતે પ્રભુ કૃત દોઈ ખંડા. ભગવાન રામજી 31 બાણ છોડાવ્યા છે. 10 દિશામાં દાહ લાગ્યો. અનેક જગ્યાઓ દેવતાઓ આકાશની અંદર દોડાદોડી કરવા લાગ્યા. પૃથ્વી આખી હાલત ડોલક થવા લાગી. આખા સમગ્ર વિશ્વની સમગ્ર સૃષ્ટિની નજર રામ રાવણના યુદ્ધ ઉપર. ભયંકર વાતાવરણ. મારો મારો, કાપો કાપો ના નાદ. નારદજી વીણા વગાડે અને ગંધર્વો આજ ઢોલ અને નગારા વગાડે. રામજીએ પ્રાણ હરનાર બાણ છોડાયું. મંદોદરીને અપશકન થયા. લંકાવાસીઓને અપશુકન થયા. પ્રભુએ કાન સુધી દોરી ખેંચી છે. રાવણ કહે છે, ખલાસ, આજ મારું મૃત્યુ નથી નક્કી. પ્રભુએ 10 બાણ ફટકાર્યા. 10
10 મસ્તક કપાણા, 20 બાણ છોડ્યા, 20 ભુજા કપાણી અને એક બાણ વધ્યું. એટલે વિભીષણજી મહારાજ કહેવા લાગ્યા, પ્રભુ મારો ભાઈ છે ને એમ નહીં મરે, એની નાભીની અંદર અમૃત કુંભ છે, એક બાણ ત્યાં મારો. વિભીષણે જ્યારે કહ્યું ત્યારે એક બાણ ભગવાને નાભીમાં માર્યું, અમૃત ઢોળાઈ ગયું. પહાડ જેવો રાવણ ધરતી ઉપર પડ્યો. હારામ 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 કરતો કરતો રાવણ આવે છે અને છેલ્લે બોલ્યો છે, હે વિભીષણ, હે વિભીષણ, આજ તે રામને ન કહ્યું હો, હે વિભીષણ, એ ભાઈના હત્યારા, એ કુળના હત્યારા, તે શા માટે કહ્યું કે નાભીની અંદર અમૃત કુંભ છે? એ વિભીષણ હારામ 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 કરતા કરતા રાવણનું તેજ રામની અંદર સમાઈ ગયું અને જય જયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રાવણનો દેહ રણ મેદાનની અંદર પડ્યો. જેનું નામ પડતા અરે જેને ત્યાં વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, નવ ગ્રહ જેને ઢોલીએ બાંધેલા, અરે દેવતાઓ સવાર સાંજ હાજરી આપવા માટે આવે. આવો રાવણ, દેવતાઓ અને દિગ્પાળો જેને વંદન કરતા એવો રાવણ આજ રણ મેદાનની અંદર પડ્યો છે. ગીધ અને શિયાળ શરીરને સૂંઘે છે, એની આવી દશા થાય છે. મંદોદરી આવીને કહેવા લાગી, પતિદેવ મેં તમને કેટલી વાર સમજાવ્યા પણ કાળને વશ થયા, પણ મારું ન માન્યું સ્વામીનાથ. મંદોદરી કહેવા લાગી, ભલું થાય છે એની સાથે તમે વેર બાંધ્યો. સ્વામીનાથ, ઋષિ મુનિઓ જેને ધ્યાને છે, આ તત્વને મેળવવા માટે ઋષિ મુનિઓના મસ્તક ઉપર રાફડા, છતાં પ્રભુએ કેવી તમારી ઉપર દયા કરી છે, તમને પરમ ધામ આપ્યું છે. રામજીએ વિભીષણજી મહારાજને બોલાવ્યા. રાવણનો મુગટ હતો, એ મુગટ વિભીષણજી માથે લગાવી અને વિભીષણજીને લંકાનું રાજ આપ્યું છે. રાવણની અંતિમ ક્રિયા વિભીષણજી મહારાજે કરી છે. અને હવે રામજી કહેવા લાગ્યા છે હનુમાનજી મહારાજને કે આપ અશોક વાટિકા તરફ. વિભીષણજી મહારાજે પુષ્પક વિમાન તૈયાર કર્યું છે. અશોક વાટિકામાંથી સીતાજીને લાવે છે. જે અગ્નિ નારાયણ દેવ માં સીતાજી સમાયા હતા, આ લંકામાંથી ભગવાન રામજીએ અગ્નિ નારાયણને બોલાવી અગ્નિ પરીક્ષા નહીં પણ અગ્નિદેવ પાસેથી મૂળ સીતાજીને પરત લીધા છે. રામ લક્ષ્મણ સીતાજીનો આશ્રમ હતો અને ત્યાં ગયા હતા. અહીં ગિધરાજ જટાયુ મળ્યા હતા. અહીં ઋષિમુખ પર્વત હતો ત્યાં ગયા હતા. ભગવાન રામજી સીતાજીને બધું બતાવતા જાય. એમ કરતા કરતા ગંગાજીના તીરે બાંધી એની સેવા પૂજા કરે છે અને રામની વાટ જોવે છે. પુષ્પક વિમાન ત્યાં ગંગાજીના કિનારે ઉતર્યું છે. કેવટ દોડા દોડાયો છે. કેવટ પ્રભુના શરણની અંદર દંડવત પ્રણામ કરે છે અને વિમાનમાં બેસાડો. રામજીએ કેવટને વિમાનમાં લઈ ત્યાંથી આગળ જાય. હનુમાનજી મહારાજને અયોધ્યા મોકલ્યા છે. ભરતજીને સંદેશ મળે છે. આખી અયોધ્યામાં સમાચાર મળે છે કે રામજીનો આખી અયોધ્યા એકત્ર થઈ છે અને આખી અયોધ્યા રામ નળ અંગદ જાંબુવાન દધીમુખ કેસરી કેવટ આ બધા ઉતરે છે. રામજીનું રૂપ જોવો અને ભરતજીનું રૂપ જોવો, બંને એક સરખું છે. કારણ કે રામ વનગમન કર્યા પછી ભરતજીએ 14 વર્ષ છે
અને કોણ ભરત છે કોઈને ઓળખી શકાય એમ નથી. પણ આખી અયોધ્યા નંદીગ્રામમાં પધારી રામની રાહ જોવે છે. અયોધ્યા વાસીઓને એમ થયું કે રામ મને મળે તો કેવું સારું, રામ મને ભેટે તો કેવું સારું, રામ મને ભેટે તો કેવું સારું, એમ આખી અયોધ્યાના લોકોના મનની અંદર થયું. અને રામજી તો મનનું જાણવા વાળા છે. રામજી વિમાનમાંથી નીચે ઉતર્યા. अमित रूप प्रकट तेरी काया, जैसा जोग मिले सब ही कृपाया, जैसा जोग मिले सब ही कृपाया. રામજી આખી અયોધ્યાના લોકોને મળ્યા છે અને 3 માતાઓ ઊભી છે. 14 વર્ષ થયા. કૈકેયીજીએ કાળા વસ્ત્ર ધારણ કરેલા છે, 3 માતાઓએ. અને કૈકેયીજી રામને વનવાસ આપ્યા પછી અને ભરતજી આવ્યા પછી ભરતને રાજ્ય ગાદી સોંપવાની હતી. અને ભરતજીએ એમ કહ્યું, આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. ત્યાર પછી કૈકેયીજી 14 વર્ષ માટે એક પણ શબ્દ બોલ્યા નથી. પોતાના પુત્ર માટે આખી રાજગાદી માગી, છતાં પોતાનો પુત્ર પોતાના હાથમાં ન રહ્યો. અને એને એમ કહ્યું કે તું મારી માં નહીં ને હું તારો દીકરો નહીં. આજ રામ વનમાંથી આવ્યા ત્યારે સૌ પ્રથમ કૈકેયીજીને ભેટ્યા. ત્યારે 14 વર્ષ પછી હવે કૈકેયીજી 2 શબ્દ બોલ્યા છે. અમિત रूप प्रकट तेरी काया, जैसा जोग मिले सब ही कृपाया, जैसा जोग मिले सब ही कृपाया. 14 વર્ષ થયા. કૈકેયીજી એક શબ્દ બોલ્યા નથી. પોતાના પેટનો પુત્ર હતો એ તો દૂર થઈ ગયો હતો. એને તો એમ કહ્યું તો આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. નથી ભરતજી 14 વર્ષ સુધી કૈકેયીજી સાથે બોલ્યા નથી. કૈકેયીજી કોઈ સાથે બોલ્યા. પણ આજ રામ આવ્યા એટલે રામ કૈકેયીજીને ભેટ્યા ને એટલે કૈકેયીજી ફક્ત એટલું બોલ્યા છે. કૈકેયીજી એટલું બોલ્યા છે, રામ મેં મારા સગા દીકરાને ખોયો અને 14 વર્ષ પછી મેં મારા રામને પાછો મેળવ્યો છે. આટલું બોલી આંખમાં આંસુઓની ધાર છે. अमित रूप प्रकट तेरी काया, जैसा जोग मिले सब ही कृपाया, जैसा जोग मिले सब ही कृपाया. નંદીગ્રામમાંથી ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી, ભરતજી, શત્રુઘ્ન મહારાજ આ બધા અયોધ્યાના ભવનમાં જાય છે. અને રામજી સૌ પ્રથમ કૈકેયીજીના ભવનમાં જાય છે. કૌશલ્યા રામજીના માતા છે, પણ છતાં કૌશલ્યાના અને કૈકેયીજી કહેવા લાગ્યા છે, મેને આજ રામ કો પાયા ઓર ભરત કો ખોયા. પોતાના દીકરાને કોઈ અને રામને મેળવા છે. બ્રહ્મને જ્યારે મેળવા હોય ને ત્યારે લગભગ સંસારના બધા સંબંધો જ્યારે છૂટે ત્યારે પ્રભુ મળતા હોય છે. વશિષ્ઠ બાપજી પધાર્યા છે, વિશ્વામિત્રજી પધાર્યા છે, નારદજી પધાર્યા છે. આકાશના દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાન ભોળાનાથ પધાર્યા છે. વશિષ્ઠ રાજ્યાભિષેકની તૈયારી થાય છે. અનેક પ્રકારની ઔષધિઓ મગાવી છે. રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી ચારે બહેનો, સીતાજી, શ્રુતકીર્તિ, ઉર્મિલા, માંડવી સરસ મજાના દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા છે. રામજીએ પણ દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા છે અને રાજ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. પ્રથમ તિલક વશિષ્ઠ બાપજી કરે છે. प्रथम तिलक वशिष्ठ मुनि की है, पुनि सब विप्रने आय सुदीन है. प्रथम तिलक वशिष्ठ मुनि की है, मुनि सब विप्रने आय सुदीन.
વશિષ્ઠ બાપજી ગુરુ મહારાજ છે, રામજી રાજ સિંહાસન ઉપર બેઠા છે, રામ સભા ભરાણી છે અને રામજીને પ્રથમ તિલક કર્યું છે. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી છે. 7 દિવસથી 9 દિવસથી હું તમને કહું છું કે ગરુડજીના 7 પ્રશ્ન છે અને કાગભૂષણજી મહારાજ એના ઉત્તર આપે છે. તો ગરુડજીના 7 પ્રશ્ન કયા હતા એ મને ઘણાએ પૂછ્યું સાતપડા ગામમાં કે બાબુ તમે રોજ કથા કરો ત્યારે એમ કહો છો કે ગરુડજીએ 7 પ્રશ્ન પૂછ્યા, તો 7 પ્રશ્ન કયા એ તો કયો. મેં કીધું છેલ્લે કહેશું, થોડોક સમય છે, બહુ જાજો સમય નથી. આ 7 પ્રશ્ન ઉપર તો 9 દિવસની કથા થાય વાલા. પણ ગરુડજીએ 7 પ્રશ્ન કાગભૂષણજી મહારાજને પૂછ્યા. એ 7 પ્રશ્ન એવા છે કે કાગભૂષણજી મહારાજને ગરુડજી પૂછે છે કે ઉત્તમ શરીર કોનું છે. પહેલો પ્રશ્ન આ છે. 84 લાખ યોનિમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ શરીર હોય ને તો તમને ને મને ભગવાને અત્યારે મનુષ્યનો દેહ આપ્યો છે ને, આ ઉત્તમ શરીર છે વાલા. તમને ને મને ભગવાને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા. તમે ગમે તે વિચારી શકો, તમે ગમે તે કાર્ય કરી શકો, તમે ગમે તે બોલી શકો, તમે સત્કર્મ કરી શકો. આની કરતા ઉત્તમ શરીર કોનું? 84 લાખ યોનિમાં બીજા જેટલા જીવો છે એનું કાંઈક કામમાં આવતું હશે, પણ માનવનું તો કાંઈ કામમાં નથી આવતું. માણસ જન્મે ત્યારે 2.5 કિલોનો હોય અને ગુજરી જાય ને ત્યારે એની રાખે 2.5 કિલો થાય. હોય એનું રે, એમાં કઈ વધે નહીં ઘટે નહીં. પણ છતાં દુર્લભમ ત્રયમે વેદત દેવાનુગ્રહ હેતુકમ મનુક્ષત્વમ મુમુક્ષત્વમ સંત સમાગમ છે દુર્લભમ. મનુષ્યનો દેહ ઉત્તમ છે, માનવનું શરીર ઉત્તમ છે. આની કિંમત ક્યાં સુધી આ છે ને, આની કિંમત ક્યારે સમજાય ખબર છે? જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ ન હોય ને ત્યાં સુધી આ શરીરની કિંમત ન સમજાય. પણ જ્યારે કાંઈક થાય ને પછી ખબર પડે કે મારું હારું આ તો બહુ કર્યું. એકવાર ભગવાને જે બનાવ્યું છે ને એવું પછી બીજી વાર સારું થતું નથી. પછી પ્લાસ્ટિકના ગોઠણ નખાવે, આંખો નવી નખાવે, કાનમાં મશીન નખાવે કે હૃદયની અંદર સ્પ્રિંગ નાખે. સુવિધા બધી છે પણ એ પેલા જેવી મજા નહીં. ઉત્તમ શરીર માનવનું. પછી ગરુડજી બીજો પ્રશ્ન પૂછે છે કાગભૂષણજી મહારાજને કે મોટામાં મોટું દુઃખ કયું છે? આ જગત આખું હોય ત્યારે દુઃખી છે. કોઈને નાના મોટા દુઃખો છે ને છે. મેં તમને રામકથામાં કેટલી વાર કીધું વાલા કે દુઃખ છે ને મનનું કારણ છે. દુઃખ ખાલી 2 છે, એક જન્મનું અને એક મરણનું. આ 2 જ દુઃખ છે, ત્રીજું દુઃખ નથી. ત્રીજું દુઃખ આપણે ઊભું કર્યું છે અને એ દુઃખ આપણીથી મટી જાય. દુઃખ ક્યાંથી આવ્યું એ જરાક વિચાર કરજો ને. દુઃખ આવ્યું ક્યાંથી? કોઈએ મોકલ્યું? આકાશમાંથી પડ્યું? ક્યાંથી આવ્યું? કોઈ પણ દુઃખ આપણે ઊભું કરેલું હશે અને કોઈ પણ દુઃખ આપણીથી મટશે અને કોઈ પણ દુઃખ મનનું કારણ છે. લ્યો હાલો, મોટામાં મોટું દુઃખ કયું? તો ગરુડજી એમ કે છે મોટામાં મોટું દુઃખ હોય ને તો મનની દરિદ્રતા. આ મન ગરીબ રહે ને એ મોટામાં મોટું દુઃખ છે. ભગવાને બધું આપ્યું છે પણ છતાં જેનું મન દરિદ્ર છે એ મોટામાં મોટું દુઃખ છે. હવે ગરુડજી પૂછે છે તો પછી મોટામાં મોટું દુઃખ ઈ હોય તો મોટામાં મોટું સુખ કયું છે? ત્યારે કાગભૂષણજી મહારાજ કહે છે સંત મિલન જેવું એકેય મોટું સુખ નથી. સંતોનો સંગ, ગુરુ મહારાજનો સંગ અને શાસ્ત્રોનો સંગ છે ને એના કરતા મોટું એકેય સુખ નથી. ગરુડજી પૂછે છે તો પછી કાગભૂષણજી મહારાજ
સંત અને અસંતનો મર્મ શું? સંત કોને કહેવાય ને અસંત કોને કહેવાય? સંત કોને કહેશે? ભગવાન રામજીએ નારદજીને કહ્યું હતું કે નારદજી, મારો નિવાસ છે ને એ સંતોના હૃદયની અંદર છે. નારદજીએ પૂછ્યું, પ્રભુ આ મૃત્યુલોક છે, આ મૃત્યુલોકની અંદર જે આવે એને જવું પડે. પ્રભુ તમારા દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે અમે તમારા દર્શન કરવા માટે આવીએ છીએ, પણ આ તો મૃત્યુલોક છે. આ મૃત્યુલોકમાં જેદી તમે નહીં હો તેદી અમારે તમારા દર્શન કરવા હોય તો અમારે ક્યાં કરવા? ત્યારે ભગવાન રામજીએ નારદજીને કહ્યું છે, નારદજી, સંતોના હૃદયની અંદર મારો વાસ છે અને સંતોના હૃદયમાં હું વસું છું, ત્યાં હું તમને મળું છું. સંત અને અસંતનો મર્મ એ છે કે જેમ સંતો હંમેશા બીજા ઉપર કૃપા કરે છે, પરોપકાર કરે છે, એમ જે હંમેશા પરોપકારી જીવન હશે એ સંત છે. ગરુડજી એક પ્રશ્ન હજી પૂછે છે, 5મો, માનસ રોગનું વર્ણન કરો. માણસનો મોટામાં મોટો રોગ કયો છે? ત્યારે કાગભૂષણજી મહારાજ કહે છે, આ માનવ જાતને મોટામાં મોટો કોઈ રોગ લાગુ પડ્યો હોય તો એ મોહનો રોગ છે. જે મારું નથી અને મારું માની બેઠા છે એ મોટામાં મોટો રોગ છે. લક્ષ્મણજીએ પૂછ્યું હતું અને રામજીએ મોહનું કારણ બતાવ્યું હતું. મોર તોર તે માયા, મારું અને તારું એ મોટી માયા છે અને ઈ મોટો રોગ છે. ગરુડજી કાગભૂષણજી મહારાજને પૂછે છે, मैं अर मोरे तोरते माया, मैं अर मोरे तोरते माया, जही बसती है जीवन काया, जही बसती है जीवन काया, अर मोरे तोरते माया, अर मोरे तोरते माया. ગરુડજી પૂછે છે, મોટામાં મોટું પુણ્ય કયું? માયાના તો જેટલી કથા કરીને એટલી ઓછી છે. ભગવાને બહુ કળાવું છે કે આ બધી આપણે સમયના અનુસંધાને મોટામાં મોટું પુણ્ય કયું? પરોપકાર જેવું એ કે પુણ્ય નથી. અને મોટામાં મોટું પાપ કયું? ગરુડજીનો 7મો પ્રશ્ન, મોટામાં મોટું પાપ કયું? પાપ કોને કહેવાય? બીજાને પીડા આપવીને એની જેવું મોટું એકે પાપ નથી. બીજાના હૃદયને દુખી કરવા એની જેવું એકે પાપ નથી. તુલસીદાસજી મહાત્મા ગરુડજીના આ 7 પ્રશ્નના જવાબ આપી રામચરિતમાનસની કથાને વિરામ આપે. 9 દિવસથી સતત આપણે કથા કરી રહ્યા છીએ. આ 9 દિવસ સુધી તમે મને સાંભળ્યો એટલે પહેલા તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે રામ પ્રેમી છો વાલા. 9 દિવસ સુધી તમે સાંભળ્યો. આ 9 દિવસની અંદર મેં જોયું આ સાતમની એકતા છે, તમારા કુટુંબની જે એકતા છે, તમારી આગેવાનોની જે એકતા છે, આ એકતા રામ કથામાં જે જોવા મળી છે ને એ એકતા કાયમ માટે રહેવાલા. એની અંદર મારાથી કદાચ બોલતા બોલતા મેં કોઈ કે તમે બધા સમજુ વર્ગ છો. અહીંયા સાહેબો, અધિકારીઓ, શિક્ષકો, આ ભણેલ ગણેલ તમે બધા અભ્યાસો છો. દ્રષ્ટાંત આપીને મારે સમજાવવા પડે એવા તમે નથી વાળા. એટલા માટે મેં દ્રષ્ટાંતનો કોઈ પ્રયોગ કર્યો નથી. રામ કથા સિવાય કશું કર્યું નથી. છતાં 9 દિવસમાં મારાથી કદાચ કઈ બોલાણું હોય તો બાળક જાણીને તમે ક્ષમા કરજો. 9 દિવસ સુધી અમારા રમેશભાઈને ત્યાં ઉતારો અને અમારા રમેશભાઈ રાત દિવસ, અમારા 5 જણા તો અમે 4 જણા, પણ બીજા મહેમાનો પણ હોય તોય દોડાદોડી કરી રોજ બપોરે જમવાનું, સવારમાં નાસ્તો, સાંજે જમવાનું. અમારા રમેશભાઈ એમના અર્ધાંગના
એમના ધર્મપત્ની ગીતાબેન અને એમની દીકરી છે જલ્પા, આ ત્રણેય ખૂબ સેવા કરી છે. એનું ફળ પરમ કૃપાળુ પરમાત્મા એને ખૂબ આપશે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ બધું સાચવી રાખજો હૃદયમાં, અને તમારો જીવનનો વિકાસ થાય ને એવું કરજો વાલા. કથા સાંભળી મેં તમને ઘણી વાર કીધું, તમે બધા ખરેખર બહુ સારા છો, છતાં મારાથી એવું બોલાઈ જાય કે સાસુ હોય તો સારા સાસુ બની જાઓ, વહુ હોય તો સારા વહુ બની જાઓ, જેઠાણી હો તો સારા જેઠાણી બની જાઓ, દેરાણી હો તો સારા દેરાણી બની જાઓ. આપણું ઘર અયોધ્યા બનાવો. તમે એક દીકરો હો તો રામ બની જાઓ, તમે બીજા દીકરા હો તો ભરત બની જાઓ. ખરેખર આ ગામની અંદર મેં ઘણી જગ્યાએ રાતે જઈ ચા પાણી પીધા છે. મેં અહીંયા બધાને પૂછ્યું છે, બાપા કેમ છે? સાધુનું કામ છે. તમારા આંગણાની અંદર સાધુ આવે ને તો અમંગલ થવાનું હોય, અટકી જાય ને મંગલ થવા લાગે. અને તમારા કઈ દુઃખ હોય ને વાલા, સાધુ સિવાય કોઈ દૂર કરી નહીં શકે. ગુરુ મહારાજ સિવાય કોઈ દૂર નહીં કરી શકે. જનક મહારાજને પણ સાધુ પાસે જવું પડ્યું હતું વાલા, અને દશરથજીને પણ સાધુ પાસે જવું પડ્યું હતું. સાધુ તમારું હંમેશા મંગલ ઈચ્છે છે. તમારા ગામની અંદર 2 રામજી મંદિર છે, તમારા ગામની અંદર 2 શિવાલય છે વાલા. આ 2 રામજી મંદિરના સાધુ છે ને, સાધુનું જીવન ગામને ભરોસે હોય, સાધુનું જીવન રામને ભરોસે હોય, સાધુનું જીવન શિવના ભરોસે હોય વાલા. આપણા સાધુ હોય એ રામને ભરોસે અને ગામને ભરોસે હોય, ત્યારે આપણે આપણા સાધુનું વાલા ધ્યાન રાખીએ, આપણા રામજી મંદિરનું ધ્યાન રાખીએ, આપણે શિવાલયનું ધ્યાન રાખીએ, આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો મંદિરનું ધ્યાન રાખીએ. જેટલા દેવ દર્શનના સ્થળ છે ત્યાં રોજ જવાનું રાખીએ વાલા. એકવાર રામની સામે ઊભા રહી જાઓ, એક દી શિવની સામે તમે ઊભા રહી જાઓ, એક દી સ્વામિનારાયણ મંદિરે જતા થઈ જાઓ વાલા. મંદિરે જતા થઈ જાઓ, આપણું જીવન દિવ્ય બનશે, ભવ્ય બનશે. 9 દિવસ સુધી સતત મેં કથા કરી છે. હું દરેકનો આભાર માનું છું. એમાં અમારા સાધુભાઈના દીકરા છે વિશાલભાઈ, પેટી વગાડે છે. મારા સાધુભાઈના ભાઈ છે, એમની સાથે લાલજી મહારાજ છે, એની પાસે અમારા યોગેશ બાપુ એકદમ ભોળા છે, ભગવાનનો માણસ. તમે જોશો તો ખબર પડી જાય. મંજીરા વગાડે, પેટી વગાડે, ગોકળ વગાડે. મારો સ્ટાફ છે, 20 વર્ષથી મારો સ્ટાફ છે, મારા સગા છે. એનો જેવો પણ દિવ્ય બને ભવ્ય. પાકું પાકું ને? હાલો ભાઈ, પોર વાર્તા કહેવાની છે. અમારા સ્વામિનારાયણ સત્સંગ મંડળના બહેનો છે ને, એને પણ કથાનું આયોજન કર્યું હતું, અને એને પણ આખા ગામને આનંદ કરાવ્યો હતો. એટલે એને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. અમારા સ્વામિનારાયણ સંપ્રદાય મહિલા મંડળના બહેનો છે, પૂનમ ભરવા જાતા હો તો ઠેસા નથી આવતું રસ્તામાં? હવે આવજો, પૂનમમાં જાઓ, 11સમાં જાઓ. સ્વામિનારાયણ સત્સંગ મંડળના બહેનો પૂનમમાં જાતા હશે, અમારા ભાઈઓ પધારજો વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. સીટમાં સાતપડા ગામના સરપંચ વિજય થયા છે, તો તાળીઓના ગડગડાટથી વધાવો. આ મને મોડી ખબર પડી સરપંચ. ચાલો સરપંચનું સાલથી સ્વાગત કરીએ, તાળીઓનો ગડગડાટ. ભાઈ કુબાવત, યોગેશભાઈ કુબાવત, લાલજીભાઈ ચુડાસમા, બચુભાઈ દેવાણી અને 1100 રૂપિયા ભાઈ પોપટભાઈ તરફથી બાપુને અર્પણ. યોગેશભાઈ કુબાવત, રમેશ બાપુ, મનસુખ બાપુ, અજય બાપુ કુબાવત, રામદાસ બાપુ,
થઈને વાલા એનું જમા પાસું એ છે કે આ સાઉન્ડ છે ને ખરેખર બહુ સારા કરવાનો વિશેષ આનંદ થાય. એટલે હરેશભાઈ લલ્લુભાઈ લુણાગરિયા, આવો સ્ટેજ પર. હરેશભાઈ, ભરતભાઈ મધુભાઈ લુણાગરિયા, ઘણી એવી સેવા આપેલી છે એવા મનસુખભાઈ નનુભાઈ લુણાગરિયા સ્ટેજ પર આવે. નરેશભાઈ વિખાભાઈ જોગાણી, રાજેશભાઈ માવજીભાઈ ચૌહાણ, કમલેશભાઈ ધનજીભાઈ લુણાગરિયા, સ્વરાજભાઈ જયંતિભાઈ ખોટ, હાર્દિકભાઈ શંભુભાઈ મોરી. સન્માન માટે રાધાબેન મધુભાઈ લુણાગરિયા અને મુક્તાબેન ગોરધનભાઈ લુણાગરિયા જલ્દી સ્ટેજ ઉપર આવશે. આપણી પાસે સમયની સાથોસાથ આપણે કિશોરીદાસ બાપુએ આજના આપણને એવા વક્તા મહોદય આજના શીખીએ કે કોઈ મહાન વ્યક્તિ કરતા કરું છું દરેકને તાળીઓથી છે એમનો પરિવાર જ્યાં હોય ત્યાંથી આવીને સ્ટેજ ઉપર કનુભાઈ અને કોઈ ભેટ તમે આપી શકો છો અહીંયા આવીને. કથા નિમિત્તે 500 રૂપિયા સંજયભાઈ ધીરુભાઈ વાળંદ તરફથી, 501 રૂપિયા વાલજીભાઈ હરિભાઈ ડાભી તરફથી અને 1100 રૂપિયા ભાનુબેન રમેશભાઈ ઉકાણી સેલણા તરફથી પ્રાપ્ત થયેલ. ભીમજીભાઈ જયરામભાઈ, ભીમજીભાઈ મહારાજ કી રાજ રાજેશ્વરી માં ભગવતી ચામુંડા भारत की जय। आज आनंद मंगल रामायण में आरती, आज आनंद मंगल रामायण में आरती। अरे प्रेम धरी ने लागू प्रभु मारा पाय जो, प्रेम धरी ने लागू प्रभु मारा पाय जो। अरे आनंद मंगल रामायण में आरती, आज आनंद मंगल रामायण। चांदो ने सूरज प्रगटावे दीवड़ा, અને દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો, દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો। આજ ચારે દિશાએથી વાયુ ઢોળે વીજળો, આજ ચારે દિશાથી વાયુ ઢોળે વીજળો। અને મોતી રે વધાવે બારે મેઘ જો, અરે મોતી રે વધાવે બારે મેઘ જો। આજે આનંદ મંગલ રામાયણ ની આરતી, આજે આનંદ મંગલ રામાયણ ની આરતી। હવે રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાંટણા, આજે રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાંટણા। અને એથી મારા પ્રભુજી રાજી થાય જો, અરે એથી મારા પ્રભુજી રાજી થાય જો। અરે આનંદ મંગલ રામાયણ ની આરતી, આનંદ મંગલ રામાયણ ની આરતી। ઓ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ ભજાવ સંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામિ। મંગલ ભગવાન વિષ્ણુ મંગલ મંગલ પુરીકાક્ષ મંગલાય સનોહરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। બોલી રાઘવેન્દ્ર સરકાર કી જય। જમણા હાથે આપી આપી અને આખો પરિવાર છે એમાંથી ભગવાનને આરતી આપી દો। પછી આપણને છે આ બે શબ્દ બાપુ હોરમ છે નહીં હરિઓમ હરિઓમ બાપુ ઘરે ખાવું નહીં ભાવે હરિઓમ બાય બાય હરિઓમ ગમલલા રક્ષાસ્થલે કૌતુકમ નાસાદ્રેવર મુક્તિદમ કરકલે વેણુ કૈકંકરમ સર્વાં હે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે શ્રી ગોપાલ ચૂડામણિ સ્વસ્તિ ના ઇન્દ્રો રજગવા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા
સ્વસ્તિ ન અરિષ્ટરે સ્વસ્તિ નો બૃહસ્પતિ દદા મંગલમ. તમે ચારે બેન હરિ ઓમ કસ્તુરી દેવે કમલલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રી વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ દંડે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજિત ગોપાલ ચુડા મણિ સ્વસ્તિ નાઇન્દ્રો વ્રજસવાહ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ નો યારષ્ટિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ મંગલમ ભગવાન વિષ્ણુ અક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલે માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે. સ્વાગતમાં આજે આપણે રમેશ દાદા ગોર દાદાનું સન્માન આગળ ભટ્ટદાદાએ શાંતિ કરવાનું છે. રમેશ દાદા ગોર આવી ગયા આપણે ખૂબ ખૂબ આભાર. ઓમ વરકુત્ર મહાકાય સૂર્યકોટે સમાપ્રો નિર્વિઘ્ને સર્વ કાર્ય છો સર્વેદા આપણમાં નિર્વિઘ્ને મારું કાર્ય પૂરું થઈ ગયું છે બાપુ. બહુ સારું કાર્ય થઈ ગયું. મારો ભગવાન બહુ રાજી થયા અને અમારી માથે બહુ કૃપા વૃષ્ટિ કરી. નિર્વિઘ્ને અમારું કાર્ય પતી ગયું. નિર્વિઘ્ને પૈસા તો હોય તો બરોબર, પણ નિર્વિઘ્ને કાર્ય પતી જાય ને એ સારામાં સારું. ગણપતિ દાદાના બેહારવાનું કારણ શું? હા, હારા મારા કાર્યમાં ગણપતિની મૂર્તિ છે ને એ કામ નહીં. સારું કાર્ય થઈ ગયું અને બહુ સંપત્તિ બધા કાર્યોમાં સભ્યો જોડાણા. ખૂબ ખૂબ સેવાનો લાભ આપ્યો અને આવી કથા થતી તેવાય કાયમી. તો ભગવાન આ લોકોને 5 ભાઈ ભાઈ હા. હનુમાનજી મહારાજ કી જય. સત્ય સ્વામિનારાયણ ભગવાન કી જય. બધા અહીંયા બેસજો. રસનું વિતરણ પછી મને નામ તો ન આવડે, અમારા રમેશભાઈ, પછી એ બધા, હા આ બધા ભાઈઓ, અમારા દયાબેન, આ નન્નુ દાદા, આ નન્નુ દાદાનું ભજન બહુ છે. તો કાંઈક મેળવવા માટે આપણે કથાઓ કરીએ. બોલે રામચંદ્ર ભગવાન કે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ રામ. આપણી આજની કથા વિરામ થાય છે. હવે પછી હું રોજ એમ કહું કે કાલ આવજો, પણ આજ હું નથી કહેવાનો કાલે આવજો. પણ હવે જ્યારે તમે બોલાવશો ત્યારે અમે આવશું. આપ સૌને જય સિયારામ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે. આપ સૌને જય સિયારામ. દરેક આ બાજુ જોજે.
આઈ પર ફરે આઈ પર ફરે તમે અહીંયા ઉભા રહી જાઓ આજે બોલાવી આ બાજુ રામજી મંદિરના ચેડ માટે સુરતથી ભગવાનભાઈ મહેશભાઈ વિઠ્ઠલભાઈ જોગાણી તરફથી આવે છે તો કૃષ્ણ કનૈયા ભાઈ ડીજે વાળા હોય ને હવે ડીજે વાળા શરૂ કરી દો ભાઈ હવે તમારું શરૂ કરી દો ધમધમાટે કે અમારે સિસોડો ચાલુ થઈ ગયો હવે
વિનાયક દેવની જય. આજના આનંદની જય. બોલીએ માં ભગવતી કુળદેવી ભગવાન
તમારી હરિયો જળને સ્નાન કરાવો તિલક કરો રૂપાળો રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જઉતારું રે શેર કટારે ધનુષ ધનુષધારી રઘુવીરને શણગારું રે અને બેસી સબરી થઈને સામે બેસી મીઠા બોલ જમારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જરુતારું રે કાગ મુનિનો રૂપ જઈને કાગ મુનિનો રૂપ જઈને રઘુવીરને ચુરમારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જરુતારું રે અહલ્યા થઈને પડો શરણમાં તન મન ધન વારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જરુતારું રે ઘોર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ હૃદયહારમ સદા વસંતમ વિદ્યારણ્યે અહં ભવાની સહિતં નમામિ મંગલમ મંગલાયતનો હરિદાસ સર્વમંગલમાંગલ્યે સર્વાર્થ
હા કઈ નહીં.